ત્યારે પગ નહીં દુખે. શું નામ છે તમારું? કયું ગામ છે? આણંદ. કેટલા ટાઈમથી તમે કપાસીથી પરેશાન હતા? અત્યારે આપને કેવું લાગે છે કપાસીમાં? સારું લાગે છે. તમે જોઈ શકો છો એમના 4 કપાસી હતી, 4 કપાસીનું ઓપરેશન કરેલું છે અહીંયા એક જડીબુટીથી જ ખાલી, અને અત્યારે કપાસી ફરીને પાછી નહીં થાય એવી અમે એમને દવા આપીએ છીએ લગાડવાની. અને અત્યારે કપાસી બરી ગઈ હોય ટૂંકની અંદર જે દવા લગાડીએ એ દવાથી જે કપાસી બરી જાય છે અને નીકળી જાય છે. તો અત્યારે આપને કેમ છે? સારું છે? શા માટે અહીંયા આવ્યા હતા તમારા વાઈફને લઈને? પેરેલિસિસ છે. મેં શું કીધું તમને? તમારા વાઈફ માટે મેં શું કીધેલું તમને? ઘી નહીં ખાવા દેવાનું, ખટાશ ખાવા નહીં દેવાની, હો ને? આવતા રહ્યો. શું નામ છે આપનું? અત્યારે જે કપાસીનું ઓપરેશન કર્યું તમારા પપ્પાનું, તો કેમ બરોબર કર્યું? હા, કાપકૂટ વગર બરોબર છે. આપણે જે રીતથી કાઢી દીધી અને જે દવા લગાડી એનાથી એને બેનિફિટ છે કે નહીં પૂછી શકો છો તમે. અત્યારે એમને ફાયદો હોય, દુખાવો ન હોય, હો ને? બોલો જય અંબે. જય હનુમાન. અહીં આવવા માટે થઈને આટકોટથી ગરણીથી થોરખાન રૂપાદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે.